પણ તમે બધા સપોર્ટ કરો ને તો બધું લઈ આવી છે. જો તેલ છે, સાબુ છે. જય માતાજી, જય વેલનાથ બધાને. અને ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈશું ગામ, તો તમે ઠેઠલું કે વિડીયોમાં બન્યા રહીજો. અમે ક્યાં જઈશે ને તો વિડીયો તમે ઠેઠલું કે જોવાનું ભૂલતા જ નહીં. અને અમે ક્યાં જવાના છે અને શું કરવાના છે ને એ બધું વિડીયોમાં અમે તમને દેખાડશું. તો તમે ઠેઠલું કે વિડીયોમાં બન્યા રહીજો. અને હવે અમે જઈશું, ચાલુ કરી દઈશું બાઈક કે ડીકે. જાવ છે ને? હાલો જાવું છે, બે જાવ. હાલો બે જાવ. वीरू भाई क्या है? હાલો હાલો જાવ હે હાલો. અને હવે જો અમે બાઇકમાં બેસી જઈશું. હવે અમે જઈશું અને વિડીયોમાં થતી બનીને રહીજો. જોવાનું તો ભૂલતા જ નહીં. હાઈટેક ટ્રેન અત્યારે બંધ છે અને ટ્રેન આવે છે. જો હજી થોડાક આમ આગળ જઈશું ને ત્યારે હરખી ટ્રેન દેખાય છે, કેમ કે માલગાડી છે ને એટલે. અને ફાઈટક છે બંધ અમારા ગામની. જો અમારા ગામનો કાંઈક નજારો આવો કાંઈક છે. વાવ, બ્યુટીફુલ. કેવો મસ્તીનો નજારો છે. જો તમે બધા જોઈ શકો છો. પવન એ ફૂલે ફૂલ આવે છે. મને ડીકે બે જાય કા એટલે રોતા છે ને એટલે કાઈ બોલી નહીં અગે કેમ કે વાહન આખવાનું હોય ને. અને જો ડમ્ફરિયા આવે ને એટલે થોડોક આમ કેવડાવે વાહન. આપણે પૂરેપૂરી રીતે ધ્યાન જ રાખવી પડે. નકર અત્યારે હાલતા કિસ્સા તમે બધા જોવો છો મોબાઈલમાં કે જરીક ભૂલ ખાઈ જાવ ને એટલે તરત ગાડીમાં આવી જાવ વ્હીલના ડમ્ફરિયામાં. અમે પેલા સાયકલ જ આપતા હતા, એવું નથી કે ડાયરેક્ટ મોટરસાયકલ પેલા સાયકલમાંથી મોટરસાયકલ હતી અને મોટરસાયકલમાંથી પછી બીજું કાંઈક વાહન આવડે એવું કીએ છે બધું. કાંઈ ને ડાયરેક્ટ સાયકલ આવડે ને એક ફેરે મોટરસાયકલ પડીને ત્યારે મોટરસાયકલ આવડે અને એક ફેરે સાયકલ માં પડીને ત્યારે સાયકલ આવડે. અને હું પહેલી વાર આઈટી શીખીને ત્યારે આઈટીમાં પડીને ત્યારે મને જેવું તેવું આઈટી આવડતું હતું. મારા બાપુ પેલા આઈટી હલાવતા હતા ને પોતા છે નથી આમ બોલવામાં થોડો થાય કેવડા જ છે. અને આગળ આવું છે ને એટલે થોડીક પાછળ મહેનત કરે કે મારે ઝાડવા તો જો કેટલા સરસ મજાના લાગે, આમ ઘેર ઘૂમજ. અને અમે જો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને તમારા બધાનો ફૂલ સપોર્ટની જરૂર છે. તો તમે બધા અમને થોડો સપોર્ટ કરશો ને તો અમે થોડાક આમ આગળ આવશું. નકર નહીં આવી, કેમ કે અમે તમને વિડીયોમાં આની પહેલાં અમે વિડીયો બ્લોગ બનાવ્યો હતો ને ત્યારે અમે કીધું હતું કે અમારે આવા કાર્ય કરવા છે કે ગરીબ માણસની સેવા કરવી છે અમારી. પણ તમે બધા સપોર્ટ કરો ને તો અમે એ કામ કરીએ છીએ, નકર અમે ન કરીએ. કેમ કે તમારા સપોર્ટની અમને ફૂલ જરૂર છે અને તમારા સપોર્ટથી તો અમે આગળ હાલી. નકર અમારેથી શું થાય? કાંઈ ન થાય. અને જે તમે બધા સપોર્ટ કરો ને તો અમે અત્યારે ગરીબ માણસની સેવા કરવા માંગી છીએ. અત્યારે ઘણા એવા માવતર હોય છે કે રસ્તા ઉપર રખડતા હોય અને કોઈ એની પાછળ કોઈ રડવાવાળું ન હોય ને એને અમે પણ હવે 98 એવું મોકલાવશું એવું અમે વિચાર્યું છે. પણ તમે બધા સપોર્ટ કરો ને થોડો તો અમે થોડાક આગળ આવી કાઢી લો. હાલો મિત્રો, તો અમે ગામ પહોંચી ગયા હે અને હવે જો આ કોમલ અહીંયા બેઠી હે. હે કોમલ પહોંચી ગઈ ને? હા હું પોગી ગયા અમે ચાલીએ છે. બાલુમાં હમું જોવો શું લાવ્યા લેવા આવ્યા અહીંયા? અમે થોડું ઘટાણું દેવા આવ્યા છે. ચાલો દેખાડી દો અટાણું બધાને એટલે ખબર પડી જાય. થોડુંક નિરાધાર છે અને થોડું ખબર થાય એટલે કીધું લાવો થોડુંક લઈ આવી. તો કોમલ કાઢે છે. જો શું લાવી હો કોમલ કાઢે ત્યાં સુધી આપણે એક બીજી વાત કરી લઈએ. તમે મિત્રો બધા સપોર્ટ કરો ને તો અમારે હવે આવું કામ ચાલુ કરવું છે. તો તમે બધા થોડો સપોર્ટ કરજો તો અમને પણ થોડીક મજા આવે. અને બીજા નંબરમાં કે તમારા બધાની ફૂલ સપોર્ટની જરૂર છે. તો અમારે પણ હવે આવું કામ ચાલુ કરવું છે. તો જો તમે બધા સપોર્ટ કરશો તો થશે. અને વિડીયો ફૂલ જોજો, અમને જોવાની બહુ મજા આવશે. શું લાવી છે? આ બધું લઈ આવી છે. જો તેલ છે, સાબુ છે, જીરું છે, દાળ છે, આમાં
ડુંગળી બટેટા અને લસણ ત્રણેય વસ્તુ જોઈ છે રેડી. અને આ ચા છે અને ગાંઠિયા છે તેલની ટીકી છે અને આમાં મરચું છે અને આમાં છે ને ડુંગળા ધોવા સાબુ. રેડી. તો મિત્રો આ બધું લાવ્યા હે અને બીજું શું છે? આમાં ચોખા છે. આમાં ચોખા છે. હા છે કાંઈ વાંધો નહીં મિત્રો. તો તમારા બધાની થોડીક સપોર્ટની જરૂર છે તો બધાય સપોર્ટ કરજો એવી તમારા બધાય ઘર આશા રાખીશું. જય માતાજી. અમે જો જાલી ગામમાં આવી ગયા છે અને ત્યાં અમારા ઘરે વિડીયો થોડું ઘણું આઈડીમાં હમું કરાવવા આવતા હતા. તમે બધા ઓળખતા જ છો અને અમે વિડીયો નાખ્યા હતા અને અમે જાલી ગામમાં આવતા રોડ ઉપર જ છે મેન દુકાન અને ભાગની છે દુકાન. જો તમે બધા જાલી આવો ને તો આ દુકાને ભાગ લેવાનું તો ભૂલતા જ નહીં. એટલે ઠંડુય મળી જશે ને બધી વસ્તુ મળી જ જશે માવા હોતે કા. અને જો આ ભાઈની દુકાન છે એટલે અમારા દુકાને આવી ગયા છે અને આ ભાઈને ને સંગીતનું કરે છે કાયલા. અને જેવો અમને સપોર્ટ કરો હો ને એવો એ ભાઈને સપોર્ટ કરજો. એટલે એનો વિડીયો રહ્યો ને આજે અમે નાખવાના છે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં કેમ કે અમારા આ વિડીયો રહ્યો ને 2-3 દી પછી અપલોડ થશે તાલુથી થશે જ નહીં. અને આ બેન રહ્યા ને એ એના રીતે વિડીયો બનાવે છે. તમે કેવા વિડીયો બનાવો હો બેન? અમે આ ઘરના બધાય બનાવી અને એ ઘરના ફેમિલી સાથે આમ બધો બ્લોગ બનાવી રાંધવાનું ને એ બધું કામ કરતા હોય ને એવો ફેમિલી સાથે બ્લોગ બનાવે. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો. સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં. કેમ છે મહિપતભાઈ? સારું હો, દયા. સારું ને? વિડીયો હાલે છે કે નથી હાલતા? અમારા વિડીયો તો બહુ સારા હાલે છે. આ તમારી દયા કહેવાય કારણ કે આપણને બધું શીખવાડવા વાળા લાઈન દોરી દેવા વાળા તમે છો. હા તો કેમ કે સોશિયલ મીડિયામાં તમે બધા જો મહેનત કરો ને તો તમને મહેનતનું ફળ મળે એ ફાઇનલ છે. 15 દિવસમાં 3 લાખથી વધારે વ્યૂ કરી લીધા છે આઈડીમાં. તો આપણે મહિપતભાઈને એ પણ પૂછી લઈ કે કેવા વિડીયો તમે બનાવતા. શું મહિપતભાઈ કેવા વિડીયો તમે બનાવ્યા હતા? વિડીયોમાં તો જો કે અમે વ્લોગ પણ બનાવતા હતા અને ચેલેન્જ વાળા વિડીયો પણ બનાવતા હતા. હા. એમાં બે માણા ક્યારેક ચેલેન્જ વાળા વિડીયો પણ બનાવે એવા વિડીયો પણ સારા હાલતા હતા. હા. અને વ્લોગ એટલે કે એવા વિડીયો પણ અમારા બહુ સારા હાલતા હતા. એના હિસાબે વ્યૂ અમારા આવ્યા અને અમારા વિડીયો અમારી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે. તો આપણે મહાદેવભાઈની મુલાકાત કરી લઈ. મહાદેવભાઈ કેમ છે? બસ મોજ હો. શું ધંધા પાણી કેવા ચાલે? આ જો તમારો ફોન આવી ગયો તો દેવભાઈ નો ફોન આવ્યો હોય કે હા. હાલો કે અમે આવ્યા છે ગામમાં હા. તમારા કીધું આપણે દુકાને કરાવી ગયા પણ કીધું હાલો 2 મિનિટ ટાઈમ કાઢવો જ પડે ને મહેમાન આવ્યા એટલે. હા. અને કેમ કે આપણે મહાદેવભાઈ રહ્યા ને જાલી ગામમાં રહે છે અને બેન્જો માસ્ટર છે અને કેશિયો પણ સારો વગાડે છે. કોઈને જો ભજનના કાંઈ કાર્યક્રમમાં આમંત્રણ દેવું હોય ને તો તમે કોમેન્ટ કરજો. આ વિડીયો પર હું તમને મહાદેવભાઈના નંબર આપી દઈશ કોમેન્ટમાં. અને બીજું કે મહાદેવભાઈ સંગીતમાં તમારે કેવું વિડીયો બનાવવામાં રહે છે? સારું હો. સારું રહે ને? આપણને શું કે ગાવાનો શોખ ઘણો એટલે ગમે સંગીત ને બે આપણે હારે ચાલે ગાવાનું હા એટલે વિડીયો સારા આવે. સંગીતને એ બધું વિડીયો બહુ સારા બનાવે છે. અને મહાદેવભાઈના તમારા આઈડીનું નામ બોલી રાખો તો. વાઘેલા માર વાઘેલા મહાદેવભાઈ છે આઈડીનું નામ. બરાબર. તો તમે આઈડીને સર્ચ કરી લેજો અને ફોલો પણ કરી લેજો. બસ હવે આપણે એક મહિપતભાઈના ઘરના પણ વિડીયો બનાવે છે બેન. તો આપણે એમને પણ પૂછી લઈ. તો તમે કેવા વિડીયો બનાવો? હા ઘરના બધા ફેમિલી ઘરના? બનાવી હા. રેડી. તો આપણે કોમલ જો અહીંયા પડખે બેસી ગઈ છે નહીં? ઓ જય માતાજી.